હેલો મિત્રો, કેમ છો? આજે આપણે બેન્કિંગ લોનના નવા પ્રશ્નની ઉપર ચર્ચા કરીશું. આજનો આપણો નવો પ્રશ્ન છે આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત તમારા ઓડિટર્સની સત્તા અને ફરજોની ચર્ચા કરો. હવે આ પૂછેલું છે આરબીઆઈ એક્ટ છે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ પાછો જવાબ અલગ આવે, બરાબર. તો આપણે સાને ધ્યાનમાં રાખવાનું છે આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત ઓડિટરની સત્તા અને ફરજો સમજાવો. 2023ના પેપરમાં એટીકેટનું જે પેપર છે એની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, ફરી પાછો પૂછાવાની શક્યતા છે. તો આજે આપણે જોઈ લઈએ. ચાલો, ક્વેશ્ચન પૂછાય તો સૌથી પહેલાં આન્સરનો ફોર્મેટ તમને ખબર છે કે 25 મિનિટની અંદર તમારો આન્સર લખાઈ જવો જોઈએ અને 5 થી 6 પેજ તમારા ભરાવવા જોઈએ. એનાથી વધારે ભરવા જશો, સમય ન સાચવશો તો તમારો ક્વેશ્ચન પૂરો નથી થવાનો અને પેપર તમારું રહી જશે, અને રહી જશે તો માર્ક્સ પણ ઓછા આવશે. તો મગજમાં ધ્યાનમાં રાખજો, 25 મિનિટની અંદર ક્વેશ્ચન પૂરો થવો જોઈએ, મિનિમમ 5 થી 6 પેજ ભરાવવા જોઈએ અને મુદ્દાસર તમારો આન્સર હોવો જોઈએ. ચાલો, આપણો સવાલ પૂછાય. શું પૂછાય કે આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત તમારા ઓડિટરની સત્તા અને ફરજોની ચર્ચા કરો. તો આપણે કેવી રીતે સમજાવવાનું? સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના સમજાવશું, ત્યાર પછી આપણે ઓડિટરની વાત કરીશું, પછી આપણે ઓડિટરની સત્તાની વાત કરીશું, ઓડિટરની ફરજોની વાત કરીશું અને ત્યાર પછી આપણે સમાપન. આ તમારા મુદ્દા થઈ ગયા. આ 5 મુદ્દાને તમારે ડિટેલમાં સમજાવવાના છે. ચાલો, તો આપણે પ્રસ્તાવનાની વાત કરીએ. હવે એ પહેલાં તમને ખબર હોય છે કે આરબીઆઈ કોણ છે. આરબીઆઈ આપણા દેશની મધ્યસ્થ બેંક છે અને એનો કાયદો 1934ની અંદર પસાર થયેલો, એટલે કે અંગ્રેજોના જમાનામાં આ કાયદો પસાર થયેલો હતો અને આપણી દેશની મધ્યસ્થ બેંક છે. બધી બેંક ઉપર નજર રાખે. કોણ રાખે? આરબીઆઈ. હવે એના માટે એક સ્પેશિયલ એક એક્ટ બનાવેલો છે આરબીઆઈ એક્ટ. એની અંદર શાની વાત કરવામાં આવેલી છે? ઓડિટરની. ઓડિટરે કઈ કઈ સત્તાને કામ કરવાના એની આપણે વાત કરવાની છે. તો એ ક્વેશ્ચન તમારો અહીંયા પૂછાયેલો છે. ચાલો, તો જોઈએ આપણે પ્રસ્તાવનાની અંદર શું લખવાનું. તો આરબીઆઈ એક્ટ 1934ની અંદર ચોથા ચેપ્ટરની અંદર પ્રકરણ નંબર 4ની અંદર અથવા પ્રકરણ નંબર IV રોમન ભાષાની અંદર એની અંદર શાની વાત કરવામાં આવેલી છે? તો ઓડિટરની વાત કરવામાં આવેલી છે. સેક્શન નંબર 50, 51 અને 52ની અંદર ઓડિટરની રચના, ઓડિટરની નિમણૂક અને ઓડિટરની સત્તા ફરજોની વાત કરવામાં આવેલી છે. તેમજ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની એ પછાડીથી સુધારો કરવામાં આવેલો છે. તેની અંદર સેક્શન નંબર 45MA અને સેક્શન નંબર 45MAAની અંદર શાની વાત કરવામાં આવેલી છે? તો ઓડિટર્સની વાત કરવામાં આવેલી. આ ઓડિટર્સ શું કરશે? આ ઓડિટર્સ બેન્કિંગના હિસાબો ઉપર દેખરેખ રાખવાનું કામ કરે, હિસાબો તપાસવાનું કામ કરે અને નિયમન રાખવાનું કામ કોણ કરે? તો ઓડિટર્સ કરે છે. આ વાત તમારા પ્રસ્તાવનાની અંદર લખી દેવાની છે, બરાબર. ચાલો, 5 થી 7 લીટીમાં તમારી પ્રસ્તાવના હોવી જોઈએ, એનાથી વધારે લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ચાલો, તો આટલી વસ્તુની આપણે ચર્ચા કરવાની. શું લખશું આપણે? આરબીઆઈ એક્ટ 1934ની અંદર પ્રકરણ નંબર 4ની અંદર સામાન્ય જોગવાઈની અંદર શાની વાત કરવામાં આવેલી છે? ઓડિટર્સની વાત કરવામાં આવેલી. સેક્શન નંબર 50, 51 અને 52 તેની અંદર ઓડિટર્સની રચના, ઓડિટરની નિમણૂક અને ઓડિટરની સત્તા ફરજોની વાત કરવામાં આવેલી. તેમજ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીની સેક્શન નંબર 45MA અને સેક્શન નંબર 45MAAની અંદર પણ શાની વાત કરવામાં આવેલી? ઓડિટરની નિમણૂક રચનાની વાત કરવામાં આવેલી છે. એટલે કે હિસાબો તપાસવા માટે, હિસાબો પર દેખરેખ રાખવા માટે ઓડિટર્સની નિમણૂકની વાત કરવામાં આવેલી છે, જેની ચર્ચા નીચે મુજબ છે એમ કરીને તમારે પ્રસ્તાવનાને ફ્રેમ કરી દેવાની રહે છે. ચાલો, હવે આપણે વાત કરીશું સેક્શન નંબર 51. 50ની વાત આપણે પછી કરીએ. સેક્શન નંબર 51ની અંદર શું છે? તો સેક્શન નંબર 51ની અંદર ઓડિટર્સની નિમણૂક, ઓડિટર્સ એની વાત કરવામાં આવી છે. અને સેક્શન નંબર 50ની અંદર, બરાબર, ઉલટું છે. સેક્શન નંબર 50ની અંદર વધારાના ઓડિટર્સની વાત કરવામાં આવેલી છે. તો વધારાના ઓડિટર્સની નિમણૂક શું છે, મુદ્દત શું છે, આપણને અહીંયા ખબર પડે. અને અહીંયા નોર્મલી રચનાની વાત કરવામાં આવેલી છે. ચાલો, જોઈ લઈએ સેક્શન નંબર 51 આપણને શું કહે. સેક્શન નંબર 51માં ઓડિટરની વાત કરવામાં આવેલી છે, તે આપણે ડીપમાં સમજાવીએ. તો શું છે? સેક્શન નંબર 51 મુજબ એક ઓડિટર હોવો જોઈએ. એક નહીં પણ એક ઓડિટરની રચનાની વાત કરવામાં આવેલી. ઓડિટર એટલે શું? તો કેન્દ્ર સરકાર CAGની નિમણૂક કરશે. શાના માટે કરશે? ભાઈ, બેંકના હિસાબોની તપાસ કરવા માટે, એના ઉપર દેખરેખ રાખવા માટે, એટલે કે હિસાબોને દેખરેખ રાખવા માટે અને અહેવાલ બનાવવા માટે શાની નિમણૂક કરવામાં આવશે? CAG કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલની નિમણૂક કરવામાં આવશે. એની નિમણૂક કોણ કરશે? કેન્દ્ર સરકાર કરશે. આવી વાત સેક્શન નંબર આની અંદર કરવામાં આવેલી છે 51ની અંદર, બરાબર. તો યાદ રાખજો, સેક્શન નંબર 51 હેઠળ ઓડિટરની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. જે CAG, જેને શું કહેવામાં આવશે? CAG કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ. બંધારણની અનુચ્છેદ 148માં CAGની વાત કરવામાં આવેલી છે, તો ધ્યાનમાં રાખજો. ચાલો, આ CAG શું કરશે? એનું ફૂલ ફોર્મ શું છે? કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ. તે શું કરવાનું કામ કરશે? તો એ બેંકના હિસાબો તપાસવાનું કામ કરશે. બેંકના હિસાબો બરાબર લખાયા છે કે કેમ તે જોવાનું કામ કરશે, બરાબર. એનું મૂલ્યાંકન કરવાનું કામ કરશે, એના પર દેખરેખ રાખવાનું કામ કરશે. ચાલો, તો બેંક ખાતાના હિસાબો તપાસ અને અહેવાલ બનાવવાનું કામ કરશે. આ અહેવાલ એ વર્ષની અંદર બનાવે, જુદા જુદા ડોક્યુમેન્ટ હશે એની અંદર બધા એડ કરવાના, એટલે કે અહેવાલ બનાવવાનું કામ કોણ કરશે? આ CAG કરશે. અને એ CAG પછી પોતાનો અહેવાલ બેંકને આપી દેશે, બરાબર, એટલે કે આરબીઆઈને આપી દેશે.
ચાલો તો આ વાતની અંદર કરવામાં આવેલ છે સેક્શન નંબર 51માં ઓડિટર્સની ચર્ચા કરવામાં આવેલી છે. તેટલું વસ્તુ લખી દેવાનું. સેક્શન નંબર 51માં CAGની નિમણૂક કોના દ્વારા કરવામાં આવશે? કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. જે શું કરશે? બેંકના હિસાબોને તપાસ કરવાનું કામ અને બેંકને લગતા અહેવાલો તૈયાર કરીને RBIને મોકલવાનું કામ કરશે. બરાબર. અને એ ચાહે તો વધારાના ઓડિટર્સની નિમણૂક પણ કરી શકે છે. અહીં વાત શાની અંદર કરેલી છે? સેક્શન નંબર 51માં. હવે આપણે વાત કરીએ સેક્શન નંબર 50ની. એનાથી ઉલટું છે. બરાબર. પહેલે 51 પછી 50 આવશે. બાકી નોર્મલી 50 પછી 51, પણ અહીંયા આપણે પહેલે 51 લેશું અને પછી 50 લેવાનું છે. તો ધ્યાનમાં રાખજો. સેક્શન લખવાને જ, કારણ કે લોમાં ભણો એટલે કંઈ બી લખી આવો તો નહીં ચાલે. સેક્શન વગરનું પેપર ના હોય. એટલે દરેક પેપરની અંદર સેક્શન જ્યાં આવે ત્યાં લખવી જ પડશે. IPC હોય, અનુચ્છેદ હોય, બંધારણ હોય, ત્યાં તમારે લખવું જ પડે. એના વગર તો તમારા માર્ક્સ નહીં જ મળે. સમજી જવાનું કે 14 માર્કનો ક્વેશ્ચન 5 કે 6 માર્કમાં કરજો વગર સેક્શને તમે લખીને આવો અને સાચું લખીને આવો તો, ખોટું લખીને આવો તો પછી 2, 3, 4 માર્ક પણ મળી શકે. ચાલો આપણે આવી જઈએ આપણા જવાબ ઉપર. ઓડિટર્સની વાત કરવાની છે. ઓડિટરની મુદ્દત સંખ્યા એની વાત, વધારાના ઓડિટર્સની વાત છે. સ્પેશિયલ ઓડિટર્સ એની વાત શામાં કરવામાં આવેલ છે? સેક્શન નંબર 50ની અંદર. ચાલો તો એની નિમણૂક કોણ કરે? તો વધારાના અથવા સ્પેશિયલ ઓડિટરની નિમણૂક પણ અહીં આપણે જોઈ ગયા. કોના દ્વારા કરવામાં આવે? કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે અથવા તો CAG દ્વારા કરવામાં આવશે. આપણે અહીંયા કેન્દ્ર સરકારનું નામ યાદ રાખવાનું, બીજું કંઈ નહીં પકડવાનું. કેન્દ્ર સરકારની સંસ્થા છે CAG. બરાબર. એટલું ધ્યાનમાં રાખજો. તો કેન્દ્ર સરકાર દ્વારા શું કરવામાં આવે? વધારાના ઓડિટર અથવા તો સ્પેશિયલ ઓડિટરની નિમણૂક કરવામાં આવશે. હવે એની મુદ્દત કેટલી, એની સંખ્યા કેટલી, એની વાત કરશું તો એની સંખ્યા કેટલી? ઓછામાં ઓછા 2 ઓડિટર તો જોઈએ જ. એનાથી વધારે હોય તો કોઈ વાંધો નથી, પણ ઓડિટર્સ કેટલા જોઈએ? ઓછામાં ઓછા 2. આપણે ધ્યાનમાં રાખવાની 2 સંખ્યા તો હોવી જ જોઈએ. કેટલાની નિમણૂક કરશું? ઓછામાં ઓછા 2, અથવા તો 2 કરતાં વધારે હોવા જોઈએ. એટલું તમારે ધ્યાનમાં રાખવાનું. 2 કરતાં વધારે હોવા જોઈએ. એટલે ઓછામાં ઓછા 2 તો નિમણૂક કરવાના જ છે એવું કીધેલું છે. સંખ્યા કેટલી? 2 કરતાં વધારે હોવી જોઈએ. ચાલો, મહેનતાણું કેટલું મળે? તો મહેનતાણું કેટલું નક્કી કરે? સરકાર નક્કી કરે તે મુજબ એમને મહેનતાણું મળે. પગાર કેટલો મળે એની વાત કરવાની છે. તો સરકાર દર વર્ષે નક્કી કરશે, નિમણૂક આપશે ત્યારે નક્કી કરેલું હશે કે ભાઈ આટલો પગાર મળશે, તે મુજબ એમને પગાર મળે. ચાલો પછી આપણે મુદ્દતની વાત કરીએ. આ CAGની નિમણૂક કરવામાં આવેલી હોય અથવા તો આ ઓડિટર્સની નિમણૂક કરવામાં આવેલી હોય, એની મુદ્દત કેટલા વર્ષની રહી? તેની મુદ્દત કેટલા વર્ષની રહી? એ લોકો ફક્ત 1 વર્ષ સુધી જ હોદ્દા ઉપર રહી શકે છે અથવા તો પોતાના હિસાબોની તપાસ કે કામગીરી કરી શકે છે. એટલે ફક્ત 1 વર્ષ માટે જ નીમવામાં આવે છે, વધારાના વર્ષ નથી. ચાલો તો 1 વર્ષથી વધુ નહીં, એટલે મતલબ કે 1 વર્ષ સુધી જ નીમવામાં આવે છે. શું એ લોકોની પુનઃનિયુક્તિ થઈ શકે છે? ફરી પાછા એમને હોદ્દા પર 1 વર્ષ પછી લાવી શકાય કે નહીં લાવી શકાય? તો હા, એ લોકોને 1 વર્ષ પૂર્ણ થયા બાદ ફરી પાછું પુનઃનિયુક્તિને પાત્ર બને છે. એટલે ફરી પાછા એમને પોતાના હોદ્દા ઉપર ઓડિટર્સને નિમણૂક આપી શકાય છે. ચાલો તો આ 4 મુદ્દામાં તમારે એની વાત કરવાની. સેક્શન નંબર 50ની અંદર ઓડિટરની સંખ્યા, પહેલાં આપણે નિમણૂકની વાત કરીએ. વધારાના ઓડિટરની નિમણૂક કોણ કરે? કેન્દ્ર સરકાર. પછી સંખ્યા કેટલી? ઓછામાં ઓછા 2 ઓડિટર તો હોવા જ જોઈએ. એના કરતાં વધારે તો કંઈ વાંધો નથી, પણ ઓછા નહીં હોવા જોઈએ. ચાલો, મહેનતાણું કેટલું? કેન્દ્ર સરકાર નક્કી કરે તે મુજબનું રહેશે. દર વર્ષે કેન્દ્ર સરકાર નક્કી કરે. બરાબર. કોઈ ફિક્સ નહીં મળે. બરાબર. અને મુદ્દતની વાત છે તો મુદ્દત 1 વર્ષ સુધી જ હોદ્દા પર રહી શકે છે, એનાથી વધારે રહી શકે નહીં. ચાલો, પુનઃનિયુક્તિને પાત્ર છે તો હા ભાઈ, પુનઃનિયુક્તિને પાત્ર છે. 1 વર્ષનો હોદ્દાનો સમય પૂરો થઈ જાય ફરી પાછો એના હોદ્દા પર રાખી શકાય છે. ચાલો તો આ વાત થઈ ગઈ તમારા ઓડિટર્સની. ઓડિટર્સની નિમણૂક કોણ કરે તે અને ઓડિટર્સની સંખ્યા, મુદ્દત શું છે એની વાત આપણે કરી નાખીએ. હવે આપણે વાત શું કરશું? તો ઓડિટર્સની સત્તાને ફરજો સેક્શન નંબર કઈ? 52ની અંદર. યાદ રાખજો, સેક્શન નંબર 52ની અંદર ઓડિટરની સત્તા ફરજોની વાત કરવામાં આવેલી છે. તો આપણે એને ક્લેરિફિકેશન કરી દઈએ કે પહેલાં આપણે શું જોઈશું? સત્તાને જોઈશું, ત્યાર પછી આપણે શું જોઈશું? ફરજોને જોઈશું. એટલે 15 મુદ્દા તમારે, 10થી 12 મુદ્દા તમારે અહીંયા સમજાવવાના, મેક્સિમમ 10. બરાબર. ચાલો, 10 મુદ્દા ઓછામાં ઓછા તમારા મિનિમમ હોવા જ જોઈએ. તો પહેલો મુદ્દો આપણે જોઈએ સત્તાની અંદર. પહેલાં તમારા સત્તાના પોઈન્ટ આપી દેવાનો. સત્તાની અંદર પછી પોતાનો એક પોઈન્ટ આપવાનો છે. પહેલો પોઈન્ટ કયો છે? માહિતી માંગવાની સત્તા. માહિતી કોણ માંગશે? ઓડિટર માંગશે. કોની પાસેથી માહિતી માંગશે? તો RBIએ જુદી જુદી બેંક ઉપર તપાસ કરવાના હેતુથી આ વ્યક્તિની નિમણૂક કરવામાં આવેલી છે. હિસાબો તપાસવાના છે. તો પહેલી શું માંગશે? માહિતી માંગશે. હવે ઓડિટર જશે, ક્યાં જશે? બેંકની અંદર છે. કઈ માહિતી માંગશે? તો ભાઈ દસ્તાવેજના વ્યવહારોની માંગ, કે બેંકે કોઈ વ્યવહાર કરેલા છે. કોના સાથે બેંક વ્યવહાર કરે? બેંક સાથે કરે. બેંક RBI સાથે વ્યવહાર કરે. બેંક ગ્રાહકો સાથે વ્યવહાર કરે, એટલે કે થાપણદારો સાથે વ્યવહાર કરે. તો વ્યવહારો ચેક કરશે. બરાબર. હિસાબી પૂર્વ પુસ્તકો જોશે, બધા જે વ્યવહારો થયેલા હોય. આજકાલ તો કોમ્પ્યુટરનો જમાનો છે, તો કોમ્પ્યુટરના ડેટા જોવાનો પ્રયત્ન કરશે. પણ આ કાયદો બનેલો 1934, ત્યારે કોમ્પ્યુટર નહીં હતું, હમણાં કોમ્પ્યુટર છે. એટલે હિસાબી પુસ્તકો જોવાનું કામ કરશે અથવા તો કોમ્પ્યુટરને જોવાનું કામ કરશે કે બરાબર વ્યવસ્થિત લખાયા છે કે કેમ. પછી દસ્તાવેજોની ચકાસણી કરશે. જે બી વ્યવહારો કરેલા હોય બેંકે, દસ્તાવેજો કરેલા હોય, બરાબર, ભાડે પત્તા આપેલા હોય, કોઈને લોન આપેલી હોય, કોઈ પાસેથી ડિપોઝિટ લીધેલી હોય, તો દસ્તાવેજો લાગતી હોય તો એ દસ્તાવેજો બરાબર છે કે કેમ તેની ચકાસણી કરવાનું કામ કરે છે. તો જુદા જુદા
માહિતી માંગવાની સત્તા છે, બરાબર. કોને? આ ઓડિટર્સને. ઓડિટર બેંક પાસેથી માહિતી માંગશે. ભાઈ કઈ કઈ માહિતી માંગે? ભાઈ બેંક પાસેથી જે બી વ્યવહાર કરેલા હોય તેની માહિતી. કોની સાથે વ્યવહાર કરેલા હોય? બેંકે બેંક સાથે વ્યવહાર કરેલો હોય, બેંકે ગ્રાહકો સાથે વ્યવહાર કરેલા હોય, બેંકે RBI સાથે વ્યવહાર કરેલો હોય, બેંકે થર્ડ પાર્ટી સાથે કોઈ વ્યવહાર કરેલો હોય, તેના ચોપડા, તેના દસ્તાવેજો, બરાબર. એની મિલકતો કેટલી છે, શું છે, લોન, ડિપોઝિટ વગેરેના જેટલા બી વ્યવહારો થયા હોય એની માહિતી માંગવાની સત્તા છે, બરાબર. હિસાબ બરાબર લખાયેલા છે કે નહીં એની પણ સત્તા છે. ચાલો, તો પ્રોફિટ એન્ડ લોસ બેંક બધું જ માંગી શકે છે. નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ. બીજો મુદ્દો છે પૂછપરછની સત્તા. કોને પૂછપરછ કરશે? તો આ જે વ્યક્તિ છે ઓડિટર્સ, તે કોને પૂછપરછ કરશે? બેંકને પૂછપરછ કરશે. ભાઈ શાની બાબતમાં પૂછપરછ કરશે? તો એના લખવાનું હિસાબોની બાબત. ભાઈ હિસાબોમાં કોઈ ભૂલ છે, આ ચોપડું કાં છે, પેલું ચોપડું કાં છે, આ વસ્તુ કાં છે, બરાબર ને. બિલ બરાબર લખાયેલું છે કે કેમ, બરાબર ને. દસ્તાવેજો બરાબર માંગેલા કે કેમ, લોન બરાબર આપેલી છે કે કેમ, કે ખોટી લોન આપેલી છે, કોઈની લોન માફ કરેલી છે કે કેમ. તો બધા જ હિસાબો એના પાસે માંગશે. જુદા જુદા દસ્તાવેજો માંગશે ભાઈ બેંકને લગતા, પુરાવાકીય બાબતોના, બરાબર. તો એ પુરાવાકીય બાબતોના દસ્તાવેજો માંગવાનો સવાલ આવશે. લોન કોને કેટલી આપી, બરાબર ને. ડિપોઝિટ તમારા ખાતામાં રોકડમાં કેટલી પડેલી છે, સોનું ચાંદીમાં કેટલી પડેલી છે, અથવા તો કોઈ બીજી રીતે કેટલી પડેલી છે, બરાબર ને. એની પાસે પૈસા હોય તો રાખીને મૂકે, કશે ઇન્વેસ્ટમેન્ટ કરેલા હોય તો તેની વાત છે. ડિપોઝિટ રોકડમાં કેટલી છે, સોના ચાંદી સ્વરૂપમાં કેટલી છે, અથવા તો કોઈ તમારો શું કે ડિપોઝિટ કંઈ ખરીદેલી હોય, કઈ વસ્તુ બિલ્સ એવું ખરીદેલું હોય સરકારી ટ્રેઝરી, અથવા તો કોઈ શેરમાં રોકાણ કરેલું હોય તો તે, પછી એડવાન્સ કોને કેટલું આપેલું છે, તે બધી બાબતની માહિતી કોને પૂછી શકે છે? બેંકને પૂછી શકે છે. એક બેંક નહીં, બહુ બધી બેંક હોય, બરાબર. BOB હોઈ શકે, પછી તમારી SBI હોઈ શકે, ICICI હોઈ શકે, બેંક ઓફ બરોડાથી માંડીને ગમે તેટલી બેંક હોઈ શકે. એને માહિતી પૂછપરછ કરવાની પણ સત્તા છે. એટલે ઓડિટર આવી બધી માહિતી પૂછશે બેંક પાસેથી, બરાબર ને. બેંકના કોઈ બી વ્યક્તિ જે જવાબદાર અધિકારી હશે તેને જઈને પૂછશે કે ભાઈ આ ડેટા લાવો. અધિકારીના પાસે માંગશે, કાં તો પછી મેનેજર પાસે માંગશે. તો આ બધી માહિતી માંગશે. તો પૂછપરછ કરવાની સત્તા છે, બરાબર. કે આ વસ્તુ કાં છે, પેલું વસ્તુ કાં છે, હિસાબો ક્યાં છે, કયા ખાતામાં લખેલા છે, પેલી વસ્તુ મને બતાવો. તો એ બધું પૂછપરછ કરવાની પણ સત્તા છે. ચાલો, તો પહેલો કયો? માહિતી માંગવાની. બીજું પૂછપરછ કરવાની સત્તા. ત્રીજું તપાસ કરવાની સત્તા. ચાલો, આ મેઇન પોઈન્ટ છે કે ઓડિટરને શાના માટે નિમેલો હોય? તપાસ કરવા માટે નિમેલો હોય. શાના તપાસ કરવા માટે? તો બેંકના વ્યવહારો તપાસ કરવા માટે, કે બેંકના વ્યવહારો બરાબર છે કે કેમ. બીજું શાના માટે? ભાઈ હિસાબો ચેક કરવા માટે, કે બેંકના વ્યવહારો પ્રોફિટ કેટલું થયું, નુકસાન કેટલું થયું, બેંકે કેટલું પૈસું ક્યાં નાખેલું છે, બરાબર ને. કેટલું પૈસું લોન દ્વારા આપેલું છે અને કેટલી થાપણો એની પાસે આવેલી છે, તે બધા વ્યવહારો ચેક કરવાનું કામ કરશે, એટલે કે તપાસવાનું કામ કરશે. બીજું શું કરશે? ભાઈ કોને કેટલું એડવાન્સ આપેલું છે, કોને કેટલી થાપણ આપેલી છે, આપણી પાસે કેટલી થાપણ છે, એ થાપણનું ઇન્વેસ્ટમેન્ટ આપણે ક્યાં કર્યું, એટલે કે બેંકે ક્યાં કર્યું તે જોવાનું કામ, બરાબર. લોન કોને કેટલી આપેલી છે, શું બેંક પાસે નોન પરફોર્મિંગ એસેટ NPA વધારેના કોઈ પેલા કહે ને ધાલખાત પડેલી હોય ને, લોન આપેલી, લોન રિકવર નહીં થયેલી, એને કહેવામાં આવે NPA. તો NPA પડેલું છે કે કેમ, બરાબર. એના માટે એ લોકોએ કયા કયા પ્રયાસો કર્યા કે નથી કર્યા, તે બધી જ માહિતી શું કરશે? તપાસશે, બરાબર. કોણ તપાસશે? આ તપાસશે. પછી ઘણી બધી મિલકતો પણ હોય બેંકની, બરાબર ને. બેંકે ઘણી વખત મિલકતો ભાડે રાખેલી હોય, તો ઘણી બધી મિલકતો વસાવેલી હોય, તો કયા બેંક પાસે કેટલી મિલકતો છે તે પણ ચકાસણી કરવાનું, એ પણ તપાસ કરવાનું કામ કોણ કરે? બેંક કરશે. તો આ વસ્તુ તમારે લખવાનું છે. તપાસવાનું કામ કરશે, વ્યવહારો તપાસવાનું કામ, હિસાબો તપાસવાનું કામ, થાપણો કેટલી છે, રોકડ કેટલી છે, એડવાન્સ કોને કેટલું આપેલું છે, લોન કોને કેટલી આપેલી છે, કેટલી લોન લીધેલી છે, કેટલું NPA ઊભું થયેલું છે, બરાબર ને. મિલકતો એમની પાસે કેટલી છે, એ બધું તપાસવાનું કામ કોણ કરે? તો આ કરશે. સાથે સાથે હિસાબી ચોપડા. હિસાબી ચોપડાની અંદર શું આવશે? તો તમારું બેલેન્સ શીટ, એટલે કે પાકું સરવૈયું અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. સાથે સાથે મૂડી ખાતા આવશે, બરાબર. વ્યક્તિઓના ખાતા આવશે, લોનનું ખાતું આવશે, ડિપોઝિટનું ખાતું આવશે, FDનું ખાતું આવશે. આ બધા ખાતાઓને પણ એ શું કરશે? ચેક કરશે સાથે. તો આ વસ્તુ અહીંયા તમે લખી શકો છો કે બેંકે કયા કયા ટાઈપના વ્યવહાર રાખે. તો માસ્ટર ઓફ કોમર્સની અંદર અને BComની અંદર બેન્કિંગને લગતા વ્યવહાર આવતા જ છે, બરાબર. એની અંદર આ વસ્તુ આવે, બરાબર. તો ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ બીજી આપણે મુદ્દાની વાત કરીએ. ચોથો મુદ્દો નમૂના લેવાની અને જપ્તીની સત્તા. નમૂના લેવાની સત્તા એટલે શું? તો આ જે ચોપડાઓ છે, બરાબર ને, એને લેવાની સત્તા છે કે આ આનંદ કંઈ ભૂલ હોય, કંઈ મિસ્ટેક હોય, તો કંઈ છેતરપિંડી કરેલો તો એની કોપી કરી શકે છે. આ બુકની, પુસ્તકોની, દસ્તાવેજોની, પાકા સોયાની, મૂડી નફાની પ્રિન્ટ કાઢી જઈ શકે છે, બરાબર. તો આ વસ્તુ છે નમૂનો લેવાની સત્તા. કંઈ ભૂલ ભરેલું બધું લાગે તો એ પોતે શું કરી શકે? નમૂના તરીકે વસ્તુ માંગી શકે છે, અથવા નમૂનો લેવાની પણ સત્તા રહેલી છે. ચોપડાની ઝેરોક્સ કરવાની સત્તા રહેલી છે. કોમ્પ્યુટરમાંથી ડેટા લેવાની પણ સત્તા રહેલી છે. તો શું છે? નમૂનો લેવાની સત્તા પણ એમને રહેલી છે. બેંકના લગતા વ્યવહારો હોઈ શકે, થાપણના લગતા વ્યવહારો હોઈ શકે, ચોપડાને લગતા નમૂના હોઈ શકે, કોઈ બી બાબત હોઈ શકે. પેન ડ્રાઈવથી માંડીને બધી જ માહિતી બરાબર લઈ શકીએ છે. તો શું છે? નમૂનો લેવાની પણ સત્તા છે. બીજું એક એક્સ્ટ્રા પોઈન્ટ અંદર શું આવે? જપ્તીની સત્તા. જ્યારે પણ શું લાગે કે કંઈ
ભૂલ ભરેલી ખામીવાળી વસ્તુ હોય તો શું કરી શકે? એ વસ્તુને કબજામાં લઈ શકે છે. એટલે કે દસ્તાવેજો છે, હિસાબી ચોપડા છે, કોમ્પ્યુટર છે, પેન ડ્રાઈવ છે, બરાબર ને, જેટલા બી ડેટા છે એ ડેટાને શું કરી શકે? એ પોતાના કબજામાં લઈ શકે છે. એને લાગે કે ગેરકાનૂની પ્રવૃત્તિ થઈ છે, બેંકની અંદર ફ્રોડ થયેલો છે, તો લોકો શું કરી નાખશે? બધું સીલ કરી નાખશે. એટલે કે પોતાના કબજામાં લઈ શકે, જેનાથી કારણે કંઈ ફરી પાછું ટેમ્પરિંગ ના થાય, એના અંદર કંઈ સિસ્ટમ ના થાય, બરાબર. એના કારણે તો નમૂનો લેવાની સત્તા છે, પ્લસ બીજું મિલકતોને જપ્ત કરવાની, એટલે કે દસ્તાવેજોને જપ્ત કરવાની, હિસાબોને જપ્ત કરવાની પણ સત્તા રહેલી છે. જપ્તીની સત્તા છે શોર્ટકટમાં. પછી હિસાબો હશે, દસ્તાવેજો હશે, કે કોઈ પણ બાબતો હશે એને જપ્ત કરી શકે છે. તો 4 મુદ્દા થયા. 5મો મુદ્દો આપણે બીજી સત્તા કઈ છે? ભૂલ છેતરપિંડી શોધવાની સત્તા છે, બરાબર. મેન વસ્તુ કામ જ છે કે ઓડિટર શું કરશે? હિસાબોની અંદર ભૂલો શોધશે, વ્યવહારોની અંદર ભૂલો શોધશે, બરાબર ને, દસ્તાવેજોની અંદર ભૂલો શોધશે. તો જુદી જુદી બાબતોની અંદર ભૂલો શોધવાનો પ્રયત્ન કોણ કરે છે? તો ઓડિટર કરશે. એનું કામ જ છે કે ભૂલો શોધવાની છે. ખોટું તો નથી થયું ને કંઈ વ્યવહારો સાથે, કે બધું બરાબર છે કે કેમ? તે બધું કામ કોણ કરશે? ઓડિટર. ઓડિટર વ્યવહારોની અંદર, હિસાબોની અંદર, બરાબર ને, જે પણ ખરીદીની અંદર, વેચાણની અંદર, લોન, ડિપોઝિટ, બધી બાબતોની અંદર જે નિયમો પાળવાના હોય તે બરાબર પાડેલા છે કે કેમ તે જોશે, અને ભૂલો અથવા છેતરપિંડી થયેલી હોય તેને શોધવાનો પ્રયત્ન કરે છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ બીજો મુદ્દો છે યોગ્યતાનું મૂલ્યાંકન કરવાનું કામ કરે. યોગ્યતાનું મૂલ્યાંકન એટલે શું કે આ બેંક ખરેખર યોગ્ય છે કે કેમ, કે એણે સામેવાળાને ઉલ્લુ બનાવી દીધેલો છે, બરાબર. ચાલો, વસ્તુ લીધેલી 50ની અને બતાવ્યો 50,000ની, બરાબર ને, એવું કરે ને તો યોગ્યતાની ચકાસણી કરવાનું કામ કરે છે. તો બેંકે જે વ્યવહારો કરેલા છે, જે હિસાબો રાખેલા છે, તે ચોક્કસ પ્રકારના નીતિ નિયમો મુજબ રાખેલા છે કે ઉલ્લુ બનાવેલું છે? ખાલી ચોપડા પર દેખાય એમ, અંદર ખરેખર ન હોય એવું પણ હોય. એટલે યોગ્યતાનું મૂલ્યાંકન કરવાનું કામ કરે. દાખલા તરીકે લોન ભાઈ 50,000ની આપી છે, તો ખરેખર 50,000ની લોન આપી છે. કોઈ પાસેથી ડિપોઝિટ ₹1,00,000 તો ખરેખર ખાલી આંકડા જ બતાવેલા છે કે ₹1,00,000 ડિપોઝિટ છે. ખરેખર સરકારે કીધેલું હોય કે 3% રોકડ અનામત રાખવાની છે, લોકોએ ખરેખર 3% રોકડ અનામત ડેલી જાળવેલી છે કે કેમ, કે પછી ઉલ્લુ બનાવી દીધેલું છે કે નિયમોનો ખાલી એક કાગળ પર જ છે? તો આ યોગ્યતા મૂલ્યાંકન કરવાનું કામ કોણ કરશે? આ ઓડિટર કરશે. ઓડિટર ચેક કરશે કે ખરેખર ડેલી બાય ડેલી દર મહિને લોકોએ શું કરેલું છે કે રોકડની કેશ રાખેલી છે, કે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે કે કેમ, દસ્તાવેજો ખરીદેલા છે કે કેમ, દસ્તાવેજોની ચકાસણી કરેલી છે કે કેમ. તો આ બધું યોગ્યતાના મૂલ્યાંકનની અંદર આવશે. તો યોગ્યતા મૂલ્યાંકન કરવાનું કામ પણ કોણ કરે છે? ઓડિટર્સ. મીન્સ કે વેલ્યુ ચેક કરવાનું કામ કરે. ખરેખર તે જ વેલ્યુ છે કે કેમ? ટેબલ લઈ લે છે કે 3,000નું અને બિલ મૂકે છે 30,000નું, તો એ વસ્તુ તો ખોટી છે. ખબર છે કે આ ટેબલ 3,000નું છે, તો ત્યાં પછી યોગ્યતા નહીં કહેવાય, બરાબર. તો આ વસ્તુ છે. ઘણી વખત એવા કાગળિયા ઉપર લોન આપી દેતા હોય ને બધું કરી દેતા હોય, તો યોગ્યતાનું મૂલ્યાંકન કરવાનું કામ કોણ છે? ઓડિટરનું છે. તે પછી હિસાબોની બાબતમાં, દસ્તાવેજની બાબતમાં કરવામાં આવે. નેક્સ્ટ છે કાયદા મુજબ મળેલી સત્તા. સરકાર દ્વારા જે સત્તા આપવામાં આવેલી છે, કંપની લો સેક્શન નંબર 148 હેઠળ જે સત્તા આપવામાં આવેલી છે તે મુજબ એ લોકો કામ કરે છે કે કેમ, બરાબર. તો કાયદા મુજબ મળેલી સત્તાનો ઉપયોગ કરશે કોણ? તો ઓડિટર્સ. ઓડિટર્સના પાસે જુદા જુદા પાવર છે, હિસાબો ચેક કરવાના, તપાસવાના. કાયદા મુજબ એમને સત્તા આપેલી છે, બરાબર. બીજો વ્યક્તિ એવું નહીં કરી શકે, પણ આ લોકો કરી શકે. કોઈ વ્યક્તિને ખોટો પાડી શકે, RBIને જણાવશે કે આણે આ ભૂલ કરેલી છે. તો કાયદા મુજબ જે બી સત્તા સોંપાયેલી હોય, મળેલી હોય, તે ભોગવવાનું કામ કોણ કરે છે? એ સત્તાનો ઉપયોગ કરવાનું કામ કોણ કરે છે? તો એ કરે છે. દાખલા તરીકે તમારી ગાડીમાંથી ચાવી કાઢવાનું કામ કોણ કરી શકે? તો અહીંયા 3 સ્ટાર હોવા જોઈએ, તે જ કરી શકે. કોન્સ્ટેબલ કરે? નહીં કરે, બરાબર. પકડે તો પછી ગયા. તો એ વસ્તુ છે. તો કાયદા મુજબ જો સત્તા મળે તેનો આપણે ઉપયોગ કરી શકીએ, કંઈ ભૂલ દંડન થાય તો. એટલે અહીંયા પણ ઓડિટર શું કરશે? સરકાર દ્વારા સોંપાયેલી સત્તા અથવા તો કાયદા મુજબ જે સત્તા આપણને મળેલી હોય કંપની ધારા હેઠળ, બરાબર, ઓડિટને લગતો, બેંકને લગતો, ઓડિટને લગતો, તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને રિપોર્ટ બનાવવાની આપણી પાસે સત્તા રહેલી છે. નેક્સ્ટ આપણે જોઈશું અધિકારીને મદદ લેવાની સત્તા. ઘણી વખત આપણને ટેકનોલોજીની જરૂર પડે, કોઈ અધિકારીની જરૂર પડે, જાણકાર વ્યક્તિની જરૂર પડે, જેમાં આપણને સમજ નહીં પડે, તો ઓડિટર પણ શું કરશે? ઘણા વ્યક્તિઓની શું કરશે? મદદ લેશે, ટેકનોલોજીની મદદ લેશે, બરાબર. ટેકનિકલ માહિતી માંગશે કોઈ ટેકનોલોજીકલ વ્યક્તિ પાસેથી, બરાબર ને. વ્યવહારુ જ્ઞાન, શિક્ષણ એવું જોતું હોય કોને? ઓડિટર્સને. એને સમજ નહીં પડતી હોય ઘણી બાબતમાં, આ શું કહેવા માંગે ટેકનિકલ બાબતમાં, તો એ ટેકનોલોજી તો ટેકનિકલ વ્યક્તિની મદદ માંગી શકે છે અને લઈ શકે છે. અથવા તો કોઈ અધિકારીને બોલાવી શકે કે ભાઈમાં શું છે, લગતા કોમ્પ્યુટરનો કોઈ ડેટા હશે, એના અંદર એને ખબર નહીં પડતી હોય, બરાબર ને, એવું છે. તો અધિકારીની મદદ પણ લેશે ઓડિટર. તો આ વસ્તુ છે. તો આટલી શું છે તમારી 8 મુદ્દા છે, મારી 6 થી 7 તમને આવડવા જોઈએ. જે શું છે તમારા સત્તા છે. કયા કયા છે? માહિતી માંગવાની સત્તા, પૂછપરછ કરવાની સત્તા, બીજું તપાસવાની સત્તા છે, ચોથી આપણે વાત કરી નમૂનો લેવાની સત્તા, 5મી છે જપ્તીની સત્તા, 6ઠ્ઠી તમારી ભૂલ ભરેલી અથવા છેતરપિંડી રોકવાની સત્તા અથવા અટકાવવાની સત્તા અથવા શોધવાની સત્તા, યોગ્યતાનું મૂલ્યાંકન કરવાની સત્તા, કાયદા મુજબ ભોગવેલી સત્તા અથવા મળેલી સત્તા, છેલ્લી અધિકારીની મદદ લેવાની સત્તા, બરાબર. આ તમે લખી શકો
છો. બુકની અંદર આવું કંઈ આપેલું નથી, પણ તમારે આને બનાવવાનું છે સમજીને વિચારીને. નેક્સ્ટ છે આપણે ફરજોની વાત કરીએ. પહેલી ફરજ આપણી કઈ છે, આપણે જવાબદારી કઈ નિભાવવાની ઓડિટર તરીકે? તો પહેલી છે અહેવાલ તૈયાર કરી આપવો. બરાબર, આપણને શાના માટે નિમેલા છે? ઓડિટર્સને શાના માટે નિમવામાં આવે? સ્પેશિયલ અહેવાલ બનાવવા માટે નિમવામાં આવે. કેટલા વર્ષનો અહેવાલ બનાવશે? તો ભાઈ 1 વર્ષનો બેંકનો લગતો વ્યવહાર બનાવશે કે બેંકે કેટલી વસ્તુની આવક કરી, જાવક કરી. બરાબર, તો એ અહેવાલ તૈયાર કરવાનું કામ કોણ કરશે? હા, ઓડિટર કરશે. તો ઓડિટર 1 વર્ષની અંદર અહેવાલ રજૂ કરશે. કોને રજૂ કરશે? ભાઈ આરબીઆઈને આપી દેશે. પછી આરબીઆઈ એનો અહેવાલ પછી બીજી વ્યક્તિને સંસદ સભ્યની અંદર સંસદમાં રજૂ કરાવશે. તો હિસાબો અને ઓડિટનો ખ્યાલ, હિસાબો બરાબર છે કે કેમ, હિસાબોની અંદર કોઈ ભૂલો તો છે કે નહીં, એ બધું ચેક કરીને શું કરશે? પોતાનો અહેવાલ રજૂ કરશે. અને એ અહેવાલ કોને મોકલશે? આરબીઆઈને મોકલશે. અને આ અહેવાલ કેટલા વર્ષનો હોય? 1 વર્ષનો. તો આ અહેવાલ તૈયાર કરવાનું ફરજ કોની છે? તો અહેવાલ તૈયાર કરવાની ફરજ ઓડિટરની છે. પહેલી આ જ ફરજ આવશે. બરાબર, આ ઇમ્પોર્ટન્ટ ફરજ છે અને નહીં ભૂલાય. નેક્સ્ટ આપણે લખીએ રિપોર્ટ તૈયાર કરીને આપવો. હવે ઓડિટર્સ છે તે શું કરશે? બધું ચેક કરીએ પછી રિપોર્ટ તૈયાર કરશે. રિપોર્ટ બે ટાઈપના આવે. એક તમારો ખામીવાળો રિપોર્ટ અને બીજો કયો આવે? વગર ખામીવાળો રિપોર્ટ. તો પહેલાં આપણે જોઈએ ખામીવાળો રિપોર્ટ, કે જ્યારે અંદર ભૂલ ભરેલી હોય, છેતરપિંડીને એવું કંઈ આપણને લાગતું હોય તો તેને જે રિપોર્ટ તૈયાર કરે તેને લગતો, તેને શું કહેવામાં આવે? ખામીવાળો રિપોર્ટ. ને બીજો આવે ખામી વગરનો રિપોર્ટ, એટલે કે હિસાબો બધું બરાબર હોય, દસ્તાવેજો બધા બરાબર હોય, જે ચોપડા લખાયેલા છે તે મુજબ જ તમારું ઓડિટ થયેલું હોય, તો પછી ખામી વગરનો રિપોર્ટ આપે છે. તો બે ટાઈપના રિપોર્ટને બનાવવો પડે. તો ઓડિટર શું કરશે? રિપોર્ટ તૈયાર કરશે અને આની સાથે જોડશે અહેવાલની સાથે. તો ખામીવાળો રિપોર્ટ અને ખામી વગરનો. જ્યાં જ્યાં એને ભૂલ લગતી હશે તો અહીં ખામીવાળો રિપોર્ટ તૈયાર કરશે. જ્યાં જ્યાં એને કોઈ ભૂલ નહીં લગતી હશે, બધું બરાબર હશે, તો તેને ખામી વગરનો રિપોર્ટ કહેવામાં આવે. બરાબર, તેની અંદર બેલેન્સ શીટ આવશે, પ્રોફિટ એન્ડ લોસ આવશે, એફડીનું ખાતું આવશે, વ્યક્તિનું ખાતું આવશે, મૂડી ખાતા આવશે. બરાબર ને, લોનનું ખાતું આવશે, ડિપોઝિટનું ખાતું આવશે. બધા જુદા જુદા વ્યવહારના ખાતા અહીંયા જોડેલા. એમાં એને ભૂલ લાગે તો પછી ત્યાં લખી દઈ. બરાબર, તો બીજી વસ્તુ છે રિપોર્ટ તૈયાર કરવાનો. ત્રીજી આપણે વાત કરું વ્યવહારોની સાતત્યતાની ફરજ. બરાબર, હવે એની અંદર હું તો વ્યવહારો, હિસાબો કાયદા મુજબ લખાયેલા છે કે કેમ તેની ચકાસણી કરવાની છે. કાયદા મુજબ એને તપાસેલા હોય છે, લખાયેલા હોય છે. તો પહેલી ફરજ શું? વ્યવહારોની સાતત્યતાની ફરજ, કે વ્યવહાર ચોક્કસ છે કે કેમ, કે ખોટા લખાયેલા છે એ ચેક કરવાનું એની ફરજ છે. એની એ કે બધા ખોટા લખાયેલા હોય ને પછી કંઈ જ નહીં કરે. તેણે ભૂલો શોધવાની છે કે ખોટા લખાયેલા હોય તેની સામે એક્શન લેવાનું છે. તો વ્યવહારોની સાતત્યતાની ફરજ છે કે વ્યવહારો એને પોતાની મરજીથી, શુદ્ધ બુદ્ધિથી ચકાસેલા હોવા જોઈએ. પછી એ ગેરકાનૂની કૃત્ય કરે તો નહીં ચાલે. એટલે અહીંયા આવે સાતત્યતાની ફરજ, કે એને પોતાની જવાબદારી સારી રીતે નિભાવવાની ફરજ છે. એની વાત કરવામાં આવે કે હિસાબો બરાબર વ્યવસ્થિત ડીપમાં તપાસવાના છે. બરાબર ને, બધું ગૂંચવણ ભરેલું કોઈ હોય તો એને ઉકેલ લાવવાનું કામ એને કરવાનું છે. તો ડીપમાં એક એક મુદ્દાને વિસ્તૃત તપાસવાનું એની વાત છે. તો વ્યવહારોની સાતત્યતા જાળવવાની એની ફરજ છે, કે કઈ વસ્તુ ભૂલી નહીં જાય, કઈ વસ્તુ બાકી નહીં રહી જવી જોઈએ. બરાબર, એને બધું તપાસવાનું છે, એની એક ફરજ છે. કે એને સત્તા આપેલી છે તો એનો બરાબર એનો ઉપયોગ કરવાનો. પછી લાસડિયા ખાતા ઓલું કામ અહીંયા ચાલશે નહીં. નેક્સ્ટ છે નીતિ અને નિયમોનું પાલન કરવું. સરકાર દ્વારા અથવા ઓડિટરના જે નીતિ નિયમો છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અંદર આવે. બરાબર, તો એ નીતિ નિયમોનું એને પાલન કરવાનું છે. એ કાયદા મુજબ એને જે નીતિ, પ્રક્રિયા, વિધિ આપેલી હોય તો એનું એને પાલન કરવાનું. હિસાબો બરાબર શરૂઆતથી માંડીને આખરની સિલક હોય ત્યાં સુધી એને ચેક કરવાના. પણ કોના? બેંકને લગતા. તો બેંકના વ્યવહારો જે શરૂઆતની સિલક હતી, આખરની સિલક, કોઈ મુદ્દા બેન્કિંગ લોકપલની અંદર ઉકેલાયા છે કે નથી ઉકેલાયા, તે બધી બાબતો અહીંયા આવશે. એટલે એને નીતિ નિયમોનું પાલન કરવાની ફરજ છે. નીતિ નિયમો અહીંયા ભૂલાય નહીં. પેલી શું કે એણે ભ્રષ્ટાચાર નહીં કરવાનું. બરાબર, એની વાત છે અહીંયા. નીતિ નિયમોનું પાલન કરવાનું છે. જે બી નીતિ વિધિ, દાખલા તરીકે હિસાબો ચકાસવા તો ગ્રીન બોલપેન સિક્કા મારીને પછી સાઇન બાઇન કરવાનું કામ, એ બધું કામ કોણ કરે? એ લોકો કરે છે, ઓડિટર્સ. તો એ વસ્તુ તમને ધ્યાનમાં, બીકોમની અંદર ભણેલા હશો તો ખબર જ હશે કે કેવી રીતે હિસાબો લખાય ને તપાસાય. બરાબર, ચાલો નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ. આર્થિક પરિસ્થિતિ અને માંગેલો ખુલાસો રજૂ કરવો. તો આપણું કામ શું છે કે ભાઈ આર્થિક પરિસ્થિતિ બેંકની કેવી છે? ખરાબ છે કે સારી છે કે મધ્યમ છે? જે બી બેંકની આર્થિક પરિસ્થિતિ તે આપણે ચિતાર રજૂ કરવાનો છે. કોને? આરબીઆઈને. તો બેંકની પરિસ્થિતિ ખરાબ હોય તો ખરાબ રજૂ કરવાની, અને સારી હોય તો સારી રજૂ કરવાની. અને બેંકની કન્ડિશન ખૂબ જ સારી હોય તો એ રીતે આપણે પોતાના વ્યવહારો તૈયાર કરવાના. તો જે બી આર્થિક પરિસ્થિતિ બેંકની છે તેઓને તેવો જ હિસાબ આપણે આપવાનો. પછી અંદર ગોલમાલ કરવાની જરૂરત રહેતી નથી. તો જેવો આર્થિક પરિસ્થિતિ બેંકની હોય તેવો ચિતાર આપવાની વાત આપણે કરવાનું. ઘણી વખત બેંકે આપણી પાસે કંઈ ખુલાસા માંગેલો હોય, કોને? આરબીઆઈએ, બેંકને લગતો, કે બેંક બરાબર છે કે નહીં, કે આની અંદર એનપીઓ વધારે છે, કે બેંક ફરજામાં લઈ જવા જેવી છે કે કેમ, અથવા બંધ કરવા જેવી છે કે કેમ, કે અથવા વિલીનીકરણ કરવાનું છે, એટલે કે જોઈન્ટ કરવાની છે બે બેંકને. તો એ બધા ખુલાસા પર આપણે શું કરશું? રિપોર્ટ આપણો જુદા જુદા ગુણોત્તરનો અભ્યાસ કરીશું, બધી માહિતીનો અભ્યાસ કરશું, અને પછી જે બી માહિતી માંગેલી એનો આપણે ખુલાસો આપવો પડે. કોને? સરકારને. તો અહીંયા શું છે? આર્થિક પરિસ્થિતિમાં અથવા તો માંગેલો રિપોર્ટ તમારે કોને મોકલવાની ફરજ છે? આપણી ફરજ છે ઓડિટની. એઝ અ ઓડિટર તરીકે આપણે આરબીઆઈને મોકલશું, તો સરકારને માંગેલો હોય તો મોકલશું. એની આપણે અહીંયા વાત
કરવાની આવે. ચાલો તો એ ધ્યાનમાં રાખજો. એની અંદર ઘણા બધા બાબતો આવશે, બેલેન્સ શીટ આવશે, પ્રોફિટ એન્ડ લોસ આવશે, એની આર્થિક પરિસ્થિતિ આપણે રજૂ કરવાની છે કે ભાઈ ખૂબ તો નવત તો નથી ઊભું કરેલું ને, ભાઈ ખરેખર ખોટમાં તો નથી ચાલતી ને, બધું આપણે ચેક કરવાનું રહેશે કે ભાઈ પ્રોફિટ છે, નફામાં છે, ખોટમાં છે કે ખરેખર નુકસાનમાં છે, શું છે તેનો આપણે આર્થિક પરિસ્થિતિ અને ખુલાસો રજૂ કરવાનો હોય. કોની સમક્ષ? RBI સમક્ષ. બરાબર. ચાલો નેક્સ્ટ છે સરકારની જાણ કરવાની ફરજ. જો બેંકની પરિસ્થિતિ ખરાબ હોય, બેંકને બંધ કરવા જેવી કન્ડિશનમાં ખૂબ જ ખોટ કરતી હોય અને કોઈ ઓપ્શન જ નહીં હોય એવી સંજોગોની અંદર, અથવા તો કોઈ ભૂલ કરેલી હોય, કોઈ છેતરપિંડી કરેલી હોય, કે ગેરકાનૂની પ્રવૃત્તિ કરેલી હોય, અથવા તો નીતિ નિયમોનું પાલન જો બેંક ન કરતી હોય, તો એવા સંજોગોની અંદર આપણે કેન્દ્ર સરકારને અથવા તો RBIને શું કરવાની છે? જાણ કરવાની છે. એ આપણી ફરજની અંદર આવે કે આ શું કરે છે? દિવાળી અથવા તો ફોજદારી ગુનો કરે છે. એવી બાબતોની આપણે જાણ કરી શકીએ. તો સરકારને અથવા RBIને જાણ કરવાની ફરજ છે. કોની ફરજ છે? ભાઈ ઓડિટરની. જ્યારે બેંક કોઈ ભૂલો કરતી હોય, કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતી હોય, કાયદાનું પાલન ન કરતી હોય, નીતિ નિયમોનું પાલન ન કરતી હોય, તેવા સંજોગોની અંદર આપણે શું કરવાનું છે? તો રિપોર્ટ જે બી છે તે જાણ આપણે કોને કરવાની? બેંકને, એટલે કે RBIને કરવાની છે. અને એનો હેડ કોણ છે? કેન્દ્ર સરકાર. આપણે બંનેમાંથી કોઈને પણ એકને શું આપી શકીએ? માહિતી આપી શકીએ કે આ બેંક જે છે તે ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે, નીતિ નિયમોનું પાલન કરીને પછી લોકો જે એક્શન લેવાના હોય તે લેશે. તો એઝ ઓડિટર તરીકે આપણે સરકારને જાણ કરવાની અથવા તો RBIને જાણ કરવાની ફરજ છે. તો આપણી આટલા મુદ્દા જે છે તે હાંડા આવશે, ફરજને લગતા મુદ્દા આવશે. પહેલો અહેવાલ તૈયાર કરીને તો આવડવું જ જોઈએ. અહેવાલ તૈયાર કરીને મોકલવાનું વાત છે, રિપોર્ટ તૈયાર કરીને મોકલવાનું વાત છે. 2 ટાઈપના રિપોર્ટ, ખામીવાળા, ખામી વગરનો. ત્રીજો છે વ્યવહારોની સાતત્યતાની ફરજ છે. આની લખો તો બી કંઈ વાંધો નથી, પણ આવડવું જોઈએ. પછી નીતિઓનું પાલન કરવાની ફરજ છે. બરાબર. આર્થિક પરિસ્થિતિ માંગેલો ખુલાસો રજૂ કરવાની ફરજ છે. સરકારને જાણ કરવાની ફરજ છે. અને પછી છેલ્લે તમારે શું લખવાનું છે? તો આપણે જોયું પ્રસ્તાવના લખી, ઓડિટરની નિમણૂકમાં 2 મુદ્દામાં વાત કરવાની, પછી ઓડિટરની સત્તાના 2 મુદ્દામાં વાત કરી, સત્તા અને ફરજો, અને છેલ્લે આપણે શું લખશું? સમાપન લખવાનું છે. તો આટલા મુદ્દાને તમારે ડીપમાં સમજાવવાના છે. કેટલા પેજની અંદર? 5.5 થી 6 અથવા 7 તમારી સ્ટાઇલ મુજબ તમારે સમજાવવાના છે. તો આ એક્ઝામની અંદર આ સવાલ પૂછાય તો આ રીતે તમે લખજો અને પોતાની મહેનત કરજો તો તમારું સારા માર્ક્સ આવી શકે છે. બીજા ક્વેશ્ચનમાં ફરી પાછા આપણે મળશું. ત્યાર સુધી તમારો આભાર.